નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. મિત્રો, 8મા પાઠની અંદર ભાગ નંબર 1ની અંદર આપણે ભારતના રાજ્યોનું જે બંધારણ છે એ કઈ રીતે આખું ઘડવામાં આવ્યું અને આપણા બંધારણના લક્ષણો કેવા છે એ મિત્રો આપણે જોવાનું છે. તો પહેલાં સૌપ્રથમ આપણે પાઠનું નામ છે, ટાઇટલ છે એ સમજીએ. ભારતના, આપણો દેશ છે, આપણને ખબર છે કે ભારત આપણો દેશ છે. રાજ્યના બંધારણનું ઘડતર. ભારતની અંદર જુદા જુદા ઘણા રાજ્યો આવેલા છે. એ બધા રાજ્યોની અંદર આખું ઘડતર કઈ રીતે કરવું એ વિશે વાત કરવાની છે. અને એ બંધારણ ઘડતર કઈ રીતે થયું છે, એના લક્ષણો શું, આપણું બંધારણ છે એના લાક્ષણિકતા શું જોવા મળે છે, એ મિત્રો આ પાઠની અંદર આપણે જોવાનું છે. તો પાઠની શરૂઆત કરીએ. બંધારણ એને બીજું સંવિધાન કહેવામાં આવે છે, તેનો અર્થ. તો મિત્રો, બંધારણ કોને કહેવું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, શાસન એટલે કે સત્તા ભોગવવા માટે જે ઘડવામાં એટલે કે બનાવવામાં આવેલા નિયમો, એને વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. આપણો ભારત દેશ છે. ભારત દેશની સત્તા ચલાવવા માટે આપણા ભારત દેશની અંદર આખું બંધારણ ઘડવામાં આવ્યું છે. પહેલાં તમને ખબર છે, રાજાશાહી હતી. રાજા કે એ પ્રમાણે આખું જે તે રાજ્યના વિસ્તારોના લોકોને એ પ્રમાણે એ કાર્ય કરવું પડતું હતું. આજે આપણા ભારત દેશ લોકશાહી દેશ છે અને લોકશાહીને ધ્યાનમાં રાખી આખું આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. તો એના નીતિ નિયમો હોય કઈ રીતે, આ તો આપણે દેશની વાત કરીએ છીએ, બાકી આપણા ઘરની અંદર પણ આખું બંધારણ ઘડેલું હોય. તમે જો ઘરની અંદર મન ફાવે ત્યારે આપણે આવતા નથી, જતા નથી. એના જે નિયમો છે, સમયસર જે કાર્ય કરવાનું છે, એક પ્રકારનું બંધારણ કહેવામાં આવે છે. એમ આપણો ભારત દેશ છે. ભારત દેશને વ્યવસ્થિત શાસન કરવા માટે, વ્યવસ્થિત શાસન ચલાવવા માટે, દેશનું રક્ષણ કરવા માટે ખાસ બંધારણની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, કદાચ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછે કે બંધારણનો અર્થ આપો, તો લખવાનું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મિત્રો, તો મિત્રો આ બંધારણ છે, બંધારણનું મહત્વ શું? 2 માર્કની અંદર એવો પૂછે પ્રશ્ન કે બંધારણનું મહત્વ સમજાવો. મિત્રો, તો બંધારણનું મહત્વ શું છે જોઈએ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. આ બંધારણ છે એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે બંધારણથી આખો દેશ ચલાવવામાં આવે છે. દાખલા તરીકે આપણું મકાન હોય, એનો કેમ આપણો દસ્તાવેજ છે, જેથી કોઈ બીજા વ્યક્તિઓ એમાં શાસન કરવા માટે કે રહેવા માટે નથી આવતા. એમ ભારત દેશને ચલાવવા માટે એક બંધારણ છે. એ બંધારણના નીતિ નિયમોને આધીન આપણો ભારત દેશ આખું શાસન ચલાવવામાં આવે છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. જે બંધારણ છે,
બંધારણની અંદર અમુક જોગવાઈઓ નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એ નીતિ નિયમોને આધારિત આપણા દેશનું શાસન લાવવા એટલે કે કાયદા દ્વારા ઘડવામાં આવ્યા છે અને એને આધારે આપણા દેશનું બંધારણ નક્કી થયું અને એ બંધારણથી આપણો દેશ આખો વ્યવસ્થિત લાવવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન જ હોવા જોઈએ. મિત્રો આ યાદ રાખજો કે દેશના કાયદાઓ જે ભારત દેશ છે, ભારત દેશના જે નીતિ નિયમો છે, જે કાયદાઓ છે, એ કાયદાઓ કેવા હોવા જોઈએ? બંધારણને સુસંગત. આપણું બંધારણ જેવા પ્રકારનું છે, જેવા લોકોની સાથે વ્યવહાર છે, એવા જ પ્રકારના નિયમો ઘડવા જોઈએ. માનો કે આપણો ભારત લોકશાહી દેશ છે, તો લોકશાહીને લગતા નિયમો ઘડાય, રાજાશાહીને લગતા નહીં. એટલે અહીં લખ્યું છે કે બંધારણને લગતા દેશના કાયદાઓ બંધારણને સુસંગત, બે સંગત હોવા જોઈએ. નિયમો અને બંધારણ બે સંગત હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. યાદ રાખજો, બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. એટલે બંધારણમાંથી કાયદાઓ આવે છે. કાયદાથી બંધારણ નથી બનતું, બંધારણમાંથી કાયદા આવે. એટલે લખ્યું છે કે બંધારણ કાયદાઓથી સર્વોપરી. સર્વોપરીનો મતલબ થાય સત્તા પર જોવા મળે છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો. સાંભળજો મિત્રો, બંધારણની અંદર જેમ જેમ સમય વીતતો જાય છે, સમય બદલાતો જાય છે, તેમ તેમ લોકોની જરૂરિયાતો હોય, અપેક્ષાઓ હોય, આકાંક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય અને લોકોની ઉચ્ચ જે ભાવનાઓ છે એને પડઘો હોય છે. જેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આપણા બંધારણની અંદર સમયાંતરે બદલાવ આવતો જાય છે. જેમ જેમ સમય બદલે, જેમ જેમ જરૂરિયાત બદલે, લોકોની અપેક્ષાઓ બદલે, લોકોની મહત્વાકાંક્ષાઓ બદલે, લોકોની ઈચ્છાઓ બદલે, આ બધા જ ઉચ્ચ ભાવનાઓથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે. મિત્રો હવે મિત્રો આપણે 3 માર્કની અંદર કે 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય અને 100% પરીક્ષાની અંદર પૂછાય છે કે બંધારણ ઘડતર પ્રક્રિયા. જે આપણું ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે, એ ઘડવા માટે કોણે કોણે ભાગ લીધો છે, આખું બંધારણ કેટલો સમય થયો છે, કેટલી મિટિંગો બોલાવી, ક્યારે શરૂઆત કરી, શું થયું, આ બધી જ વસ્તુ આની અંદર પાઠનો મુખ્ય પ્રશ્ન જે ગણીએ એ આ છે. મિત્રો એટલે પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે, 3 માર્ક અથવા 4 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન પૂછે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા સમજાવો. તો મિત્રો એની અંદર જવાબ લખશું આપણે. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા, આપને ખબર છે ભારત સ્વતંત્ર નહોતો તે પહેલાં આપણી પર અંગ્રેજો શાસન કરતા હતા. શાસનનો મતલબ તો કે રાજ્ય કરતા હતા. પણ આઝાદી પહેલાં જ્યારે આઝાદીમાંથી મુક્ત થવાના હતા, આઝાદી આપને મળવાની હતી, ત્યારે 25મી માર્ચ 1947ના રોજ 3 સભ્યોની કેબિનેટ મિશન ભારતમાં આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. મિત્રો યાદ રાખજો, આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1947ના રોજ 3 સભ્યો, એક આખું કેબિનેટ મિશન ભારતમાં આઝાદી પહેલાં ભારતનો કઈ રીતે શાસન લાવવું એ માટેનું આખું એક મિશન મોકલવામાં આવ્યું હતું. પણ તે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. પણ એનાથી સક્સેસ ન થયું, એ પૂરેપૂરું કાર્ય ન થયું. એના માટે આખું એક બંધારણ ઘડવાની એક સભા બનાવી અને કરવામાં આવ્યું હતું. હવે મિત્રો બંધારણ સભામાં કુલ યાદ રાખજો
એક એક વાક્યના પ્રશ્નો પણ મિત્રો આમાંથી બની શકે કે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389 સભ્યો બંધારણ સભામાં હતા. આ પહેલો પોઈન્ટ આપણે લખીએ કે બંધારણ ઘડતર પ્રક્રિયાની સમજાવો તો આપણે લખાય કે બંધારણ સભામાં 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, જો યાદ રાખજો મિત્રો, કોઈ એક કોમ, કોઈ એક જ્ઞાતિ, કોઈ એક રાજ્ય એવા કોઈ આ બંધારણ સભામાં ચોક્કસ રાખવામાં આવ્યું નહોતું. એટલે અહીં લખ્યું છે કે જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ કે ભૌગોલિક પ્રદેશ, વ્યક્તિઓને, રાજકીય પક્ષોને, પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિત્રો યાદ રાખજો શું લખ્યું છે? જુદા જુદા કોમ, જુદી જુદી કોમ, ધર્મ હોય એની અંદર જુદા જુદા પેટા વિભાગો હોય ને કોમ કહેવામાં આવે છે. ધર્મ હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, જૈન, બૌદ્ધ, આ બધા ધર્મ. જાતિ, લિંગ, સ્ત્રી, પુરુષ, આ દરેક વ્યક્તિઓ આપણા ભારતના બંધારણ ઘડવા માટે ભેગા થયા હતા. ભૌગોલિક પ્રદેશ અને વ્યક્તિઓ, ભૌગોલિક પ્રદેશ એટલે માત્ર એક પ્રદેશને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ ઘડવામાં આવ્યું એવું જરૂર નહીં. અલગ અલગ વિસ્તારના, અલગ અલગ રાજ્યના લોકો ભેગા થઈ અને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને વિવિધ તજજ્ઞ વ્યક્તિઓ, તજજ્ઞ વ્યક્તિ એટલે કે કોઈ એવા કાયદાના જાણકાર હોય, કોઈ સામાજિક વિજ્ઞાનના જાણકાર હોય, કોઈ ઇતિહાસના જાણકાર હોય, કોઈ કઈ રીતે આખું શાસન ચલાવવું એ શાસન ચલાવવા માટેના જાણકાર હોય. આવા દરેક તજજ્ઞ વ્યક્તિનો સમાવેશ બંધારણ ઘડતરમાં કરવામાં આવ્યો હતો. મિત્રો તદનુસાર મહત્વના સભ્યોની વાત કરીએ તો કે બંધારણ ઘડવાના, કારણ કે ઘણા સભ્યો, દાખલા તરીકે 389 સભ્યોના નામ તો આપણે ન લખી શકાય, પણ એમાં મુખ્ય આગેવાન અને જેવા ખાસ કરીને બંધારણીય અગ્રણીય કહેવાય એવા વ્યક્તિઓના એ નામ આપ્યા છે. મિત્રો એ આપણે જોઈએ તો એની અંદર કોણ આવે છે? તો કે જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો બંધારણ ઘડવામાં કયા કયા વ્યક્તિઓએ ભાગ લીધો એના નામ: જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, H.P. મોદી, H.V. કામંત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિ તરીકે આ બધા પુરુષો હતા. અને ત્યાર પછી મહિલા પ્રતિનિધિ, આપણે આગળ જોયું ને કે લિંગને પણ ધ્યાનમાં નથી લીધું, એટલે કે મહિલાઓમાં પ્રતિનિધિ તરીકે સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આ મિત્રો યાદ રાખજો કે બંધારણમાં સ્ત્રી તરીકે કોણે ભાગ લીધો? સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. તદુપરાંત એવો પ્રશ્ન પૂછે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેને આપણે નામ તરીકે ઓળખીએ છીએ, એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. અને બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ બે પ્રશ્નમાં ઘણા વિદ્યાર્થીઓમાં જવાબ દેવામાં મુશ્કેલી પડતી હોય, પણ યાદ રાખજો મિત્રો કે બંધારણ સભાના અધ્યક્ષ એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તદુપરાંત બંધારણ ખરડાની સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ ભીમરાવ આંબેડકર એટલે કોણ? બાબા સાહેબ આંબેડકર.
તદુપરાંત આ મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ અને સમિતિના અધ્યક્ષ વિશે વાત કરી. તદુપરાંત આપણે જોઈએ તો કે આ બંધારણ સભાએ તેમની કામગીરી ક્યારે શરૂ કરી? 9મી ડિસેમ્બર 1947થી શરૂ કરી હતી. મિત્રો યાદ રાખજો, બંધારણ સભાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 9મી ડિસેમ્બર 1947. એક વાક્યની અંદર પ્રશ્ન પૂછે કે બંધારણ સભાની કામગીરી ક્યારે શરૂ કર્યું? 9 ડિસેમ્બર 1947. બંધારણ સભાને કેટલો સમય લાગ્યો? આપણું ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો? મિત્રો આ પણ પ્રશ્ન બહુ એક વાક્યની અંદર ઘણી વખત પૂછાય છે. તો યાદ રાખજો મિત્રો, બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ થયા હતા. યાદ રાખજો, આપણું બંધારણ ઘડવામાં ફરીથી, કારણ કે આ પ્રશ્ન એક વાક્યની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે મિત્રો 2-3 વખત મારે કહેવું પડે છે કે 2 વર્ષ 11 માસ 11 મહિના અને 18 દિવસ આપણું બંધારણ ઘડવાનો સમય લાગ્યો. તો આપણું ભારતનું બંધારણ ઘડતા કેટલો સમય? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ થયો હતા. એમાં કુલ ટોટલ 166 બેઠકો કામગીરી પૂર્ણ કરી હતી. 166 વખત બેઠક બોલાવવામાં આવી હતી. આપણે 2 વર્ષ 11 માસ ને 18 દિવસની અંદર કુલ ટોટલ 166 વખત બંધારણ ઘડવા માટેની બેઠકો વ્યક્તિ તજજ્ઞ વ્યક્તિઓ, મેં તમને કીધું ને કેટલા વ્યક્તિ, 389 વ્યક્તિઓ એકારે ભેગા થઈ અંદર બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યાર પછી મિત્રો આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશના મહત્વના બંધારણના લક્ષણોનો અભ્યાસ કરી, વિગતપૂર્ણ ચર્ચા વિચારણાઓ કરી, બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. તો મિત્રો માત્ર આપણા ભારતનું નહીં, દુનિયાના આજુબાજુના દેશો છે એના બંધારણના લક્ષણો, બંધારણ વિશેની તમામ માહિતીઓ, ચર્ચા વિચારણાઓ કરી અને આપણા બંધારણ છે, બંધારણની અંદર ઘડતરમાં ઘણા દેશના સરસ નિયમો હોય, લાક્ષણિકતા હોય, એ આપણા બંધારણની અંદર અનુકરણ કરવામાં આવ્યું છે. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ, જેને આર્ટિકલ અને 8 પરિશિષ્ટ હતા. આર્ટિકલનો મતલબ થાય કાયદા, પરિશિષ્ટ એટલે વિભાગ. માનો કે કુલ ટોટલ બંધારણની અંદર 295 અનુચ્છેદ કે આર્ટિકલ્સ અને 8 પરિષદ હતા. ખાસ કરીને જ્યારે સૌ પ્રથમ બંધારણ ઘડ્યું ત્યારની વાત કરું, ત્યારબાદ તેમાં સુધારો થયો. જે 295 હતા અહીંયા કેટલા આર્ટિકલ શરૂ થઈ ગયા? 395 આર્ટિકલ અને 8 પરિષદ હતા, એમાં 9 પરિષદ થયા. બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. હવે ક્યારે અમલમાં મૂકવું? તો મિત્રો યાદ રાખજો, 26મી નવેમ્બર 1949 બંધારણ સભાના બંધારણમાં સર્વાના મતે પસાર થયું હતું અને કાયદાનું સ્વરૂપ અપાયું. આ 26 નવેમ્બર 1949ને દિવસે બંધારણ છે એ આખું તૈયાર થઈ ગયું હતું. પણ મિત્રો કેમ ત્યારે એને તૈયાર થઈ ગયું, તાત્કાલિક અમલમાં ન મૂક્યું? અમલમાં ક્યારે મૂક્યું સાંભળજો, 26 જાન્યુઆરીને 1950 ભારતના બંધારણમાં અમલ આવ્યું. તૈયાર ક્યારે થઈ ગયું હતું? 26 નવેમ્બર 1949ની અંદર બંધારણ સભાને સંપૂર્ણ સર્વામતે પસાર થયું હતું. ત્યાર પછી કાયદાનું સ્વરૂપ અપાયું અને ત્યાર પછી 26 જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણનો અમલમાં આવ્યું હતું. અને ત્યાર પછી 26 જાન્યુઆરી 1950થી આપણું ભારતનું બંધારણ છે, બંધારણની અંદર જે કાયદાઓ છે, જે નિયમો છે, એનો અમલ કરવામાં આવ્યો હતો.
સર્વાનુમતે, બધાના મત અનુસાર એને કહેવાય સર્વ એટલે બધાનું, મત એટલે કે મનથી પસાર કરવામાં આવ્યું હતું. અને કાયદાનું સ્વરૂપ અપાયું. આખું કાયદાથી 26 જાન્યુઆરી 1950થી ભારતના બંધારણ અમલમાં આવ્યું અને ભારતને એ દિવસને પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. ઘોષિત કરવું એટલે કે જાહેર કરવું. યાદ રાખજો મિત્રો, કયા દિવસને આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર દિવસ તરીકે ઓળખીએ છીએ? 26 જાન્યુઆરી 1950ના દિવસને આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણા ભારતના ઘડવૈયાઓ, જે બંધારણ બનાવનાર વ્યક્તિઓએ ઘોષિત કરવું એટલે કે જાહેર કરી દીધું. આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શાનદાર ઉજવણી થઈ હતી. આપણા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે એક શાનદાર ઉજવણી, આપણો રાષ્ટ્રીય તહેવાર છે મિત્રો, યાદ રાખજો. વર્ષની અંદર 2 રાષ્ટ્રીય તહેવારો આવે છે, એક 15મી ઓગસ્ટ અને બીજો છે 26મી જાન્યુઆરી. મિત્રો, આ 2 તહેવારો ભારતના કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ વિસ્તારના હોય, સર્વ ધર્મ સમાનથી આ 2 તહેવારો આપણે ઉજવીએ છીએ મિત્રો. એમાં 26મી જાન્યુઆરી એ આપણે પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર ઉજવણી કરીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન આ જે બતાવે છે સિંહની નિશાની, તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન શું નક્કી કરવામાં આવ્યું? તો મિત્રો 4 સિંહની મુખાકૃતિ અને નક્કી કરવામાં આવી. તમને ખબર હોય તો રૂપિયાના સિક્કાની અંદર ચાપ અને કાટ 2 બાજુ, ચાપ બાજુ જે આખી આકૃતિ તમને બતાવેલી છે 4 સિંહની આકૃતિ મુખવાળી, એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે મુખાકૃત નક્કી કરવામાં આવ્યું. અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે તમને ખબર છે મિત્રો, યાદ રાખજો, કદાચ પ્રશ્ન પૂછે કે આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું? સત્યમેવ જયતે, આવું ઘોષિત કરવામાં આવ્યું હતું. આપણે રાષ્ટ્રીય ચિહ્ન કયું? મુદ્રા કઈ? 4 સિંહની આકૃતિ. અને આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું? સત્યમેવ જયતે. યાદ રાખજો મિત્રો, આ આપણું રાષ્ટ્રીય સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. અને રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની મુખાકૃતિ એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન, અને સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, હવે બંધારણની અંદર શું લોકો માટે લખવામાં આવ્યું છે? તો કે લોકોના મૂળભૂત હક. ધોરણ 9ની અંદર 9મો પાઠની અંદર આપણે પાઠનું નામ જ ભણવાના છે, મૂળભૂત હક, ફરજો અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંત. મિત્રો 9મો પાઠ છે, એ આખો પાઠ ભણવાના છે. આપણા સહેજ હક ભણવાના છે, આપણી ફરજો શું છે, આપણા રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો શું છે, આખા પાઠનું નામ આપણને चाहिए. એ 9મો પાઠ ભણવાના છે મિત્રો. સરકારના અંગો, કાર્યો, વહીવટી કેટલીક જે સૂચનાઓ હોય, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. આથી ભારતનું બંધારણ, યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત, વિશદ અને લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોય તો ભારત દેશનું છે. ગર્વથી કહી શકાય કે અમારું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે. મિત્રો આ મિત્રો આપણે બંધારણ ઘડતર પ્રક્રિયા વિશે વાત કરી. ત્યાર પછી મિત્રો
આમુખ એટલે શું? કોને કહેવાય આમુખ? એમાં શું આવે? તો મિત્રો આમુખ વિશે થોડીક ચર્ચા કરીએ. આ પણ એક માર્કની અંદર પૂછે, આમુખ એટલે શું? તો અહીંયા આપણને એટલું લખ્યું છે, એ આપણે લખવાનું છે. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ, વિશિષ્ટ સ્થાન ધરાવતું મહત્વનું તત્વ. આમુખ શું છે? જે બંધારણ છે એ બંધારણનું હાર્દરૂપ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કારણ કે બંધારણની અંદર કંઈ પણ કાયદાઓ છે બંધારણમાંથી નક્કી થાય, અને બંધારણ જ્યારે કોઈ પણ કાયદા ન મળે ત્યારે આમુખની પાસેથી સલાહ મળે છે. આમુખમાંથી દરેક વસ્તુઓ એ મળતું હોય છે. મિત્રો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી જ આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ કરાવે છે. મિત્રો યાદ રાખજો, બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે? આમુખને. આ પણ પ્રશ્ન પૂછે કે મિત્રો બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે? કોને આવે? આમુખને. કે આમુખ છે એ બંધારણનો આત્મા છે. જો અહીં લખ્યું, બંધારણનો આત્મા કહેવામાં આવે છે, તે પ્રતીતિ કરવામાં આવે, કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે આપણું ભારતનું સંવિધાન, જેને આપણે આમુખ કહીએ છીએ, એ આપણે અહીંયા લખીને આપવામાં આવ્યું છે. એમાં કયા કયા શબ્દનો સમાવેશ થાય થોડુંક આપણે સમજીએ. આમુખ, અમે ભારતના લોકો. આપણે બધા જ કયા દેશના લોકો છીએ? ભારત દેશના લોકો છો. એટલે અહીં લખ્યું છે કે અમે ભારત દેશના લોકો, અમને ભારતને એક સાર્વભૌમત્વ, સાર્વ એટલે બધા જ, ભૌમત્વ એટલે કે ભૂમિ, આ ભારત દેશની દરેક વ્યક્તિની ભૂમિ માનવામાં આવે છે. સમાજવાદી, બિન સાંપ્રદાયિક. સમાજ નથી આપણા ભારત દેશની અંદર, સમાજ જુદા જુદા છે, પણ ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિકતા, કોઈ સંપ્રદાયને ધ્યાનમાં લઈ આપણે આપણું ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હોય એવું જોવામાં આવતું નથી. બિન સાંપ્રદાયિકતા એને કહેવાય કે કોઈ પણ સંપ્રદાય હોતો નથી. લોકતંત્રાત્મક, લોકોનું આખું તંત્ર ચાલે છે, લોકોથી તંત્ર ચાલે છે, એટલે લોકતંત્રાત્મક. પ્રજાસત્તાક તરીકે, પ્રજાસત્તાક, પ્રજાના હાથની અંદર જે સત્તા છે, પ્રજાથી થતું શાસન છે, એટલે એને પ્રજાસત્તાક કહેવામાં આવે છે. સંસ્થા સ્થાપિત કરવાનો તથા તેમને સર્વ નાગરિકોને સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપવાસની દરજ્જા, તકનીકી પ્રયાસ કરવાનો વગેરે સર્વ વ્યક્તિઓને ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુદૃઢ અને બંધુતા વિકસાવવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે સુદૃઢ અને બંધુતા. બંધુતાનો મતલબ થાય અમે સૌ ભારતના એક. બંધુતા એટલે કે મિત્રતાની ભાવનાથી અમે વિકસવાનો પ્રયત્ન કરીએ છીએ. ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવત 2000 રોજ આથી આ સંવિધાન અપનાવી અને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. અમે ભારત દેશને અમારું એક સંવિધાન છે, બંધારણ છે, એને સરસ મજાનું વિચારણાપૂર્વક એના નિયમ કાયદાઓનો અમલ કરીને અમારા દેશને, અમારું જે બધી જ વસ્તુ છે અમારા દેશને અમે અર્પિત કરવા માંગીએ છીએ. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો કે એમાં લખેલું છે શું આપ્યું છે?
1973માં 42માં બંધારણીય સુધારાઓ એ આપણે જોઈએ છીએ કે બંધારણીય સુધારાઓમાં સાર્વભૌમત્વ શબ્દ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દનો ઉમેરો કરવાનો. 1947માં બંધારણ 42 પ્રમાણે ભારતની અંદર 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. સાર્વભૌમત્વ, સાર્વ એટલે બધા, ભૌમત્વ એટલે ભૂમિ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, કોઈ પણ સંપ્રદાયને ધ્યાનમાં નહીં લેવાનું, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા. આપણો દેશ અખંડિત છે, ખંડિત નથી. ખંડિત એટલે કે અલગ અલગ. આપણો દેશ એક છે, રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતો વાંચા આપે છે. આમુખથી આપણા ધ્યેયો હોય, બંધારણ હોય, મૂળભૂત હેતુ હોય, આપણો આદર્શ હોય, આપણા સિદ્ધાંત હોય, એને વાંચા આપવું એટલે કે એને રાહ બતાવવાનું કામ આમુખ કરે છે મિત્રો. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતના કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ, આદર્શનો સિદ્ધાંત કરે ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો સામનો પરિશિષ્ટ થાય છે. આપણે આમુખ દ્વારા આપણું બંધારણ આખું ઘડવામાં આવ્યું છે મિત્રો. હવે મિત્રો, આમુખનું આપણા ભારત દેશની અંદર મહત્વ શું છે તો જોઈએ. આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આમુખ બંધારણનો આત્મા કહેવામાં આવે છે. તે જ રીતે તેનું મહત્વ વિશેષ હોય છે. દાખલા તરીકે શરીરની અંદર જેમ આત્માનું મહત્વ છે, આત્મા ન હોય તો આપણા શરીરની કોઈ કિંમત નથી, એમ આમુખ ન હોય તો બંધારણની કોઈ કિંમત નથી. એટલે અહીં લખ્યું છે કે બંધારણનો આત્મા એટલે આમુખ. તેવી જ રીતે તેનું વિશેષ મહત્વ, જેનું વિશેષ એટલે કે જે ગણી ન શકાય એવું મહત્વ આમુખનું છે. કોઈ પણ કાયદા ઘડવામાં તથા તેની પૂર્તિ તરીકે સમજવામાં અર્થઘટન માર્ગદર્શન મળે છે. કોઈ પણ કાયદો હોય એને ઘડવાનો હોય, અથવા એને પૂર્ણ કરવાનો હોય, અથવા એને બદલવાનો હોય, અથવા એમાં અર્થઘટન કરવાનો, ફેરફાર કરવાનો હોય, અથવા એને સમજવાનો હોય તો આમુખની અંદર તેનો તમામ ઉકેલ બંધારણને મળતો હોય છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ, જે કાયદાઓ ઘડવા પાછળ સંસદની નીતિનું શું છે તે જણાવવામાં આમુખ મદદરૂપ થાય છે. જે આદર્શ ઘડતર માટે સંસદની આખી નીતિ છે એમાં આમુખનું શું કામ છે એ સંપૂર્ણ દર્શાવવામાં આવે છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવે તેનો નિર્દેશન આપવામાં આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક સમાન છે. યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે કે આમુખ બંધારણનો અર્ક છે, કે બંધારણની અંદર કંઈ પણ મુશ્કેલી હોય, બંધારણ ઘડવામાં કાંઈ પૂરતી ઘટતી હોય, બંધારણ સમજવામાં કાંઈ મુશ્કેલી હોય, અર્થઘટન કરવામાં કંઈ મુશ્કેલી હોય, માર્ગદર્શનમાં કંઈ મુશ્કેલી હોય, ત્યારે આમુખ સંપૂર્ણ એમાંથી જવાબ નિર્દેશન કરે છે. આથી આમુખને બંધારણનો અર્ક કહેવામાં આવે છે. કાયદાની કોઈ પણ કલમમાં વિગતોમાં કોઈ સ્પષ્ટતા ન હોય એવી અસ્પષ્ટતા કે સંવાદિતા, સંવાદ એટલે કે કંઈ વિરોધાભાસ થતું હોય, ભેગી થતી હોય, ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ સમજવામાં અથવા અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. યાદ રાખજો મિત્રો, આપણો જે બંધારણ છે એમાં કોઈ એવી કાયદો આવ્યો જે સ્પષ્ટ ન સમજાતો હોય, અથવા એનું સંવિધાન ન આવતું હોય, અથવા એનો ઉકેલ ન આવતો હોય, ત્યારે મિત્રો આમુખ કાયદાનો તમામ સમાજે ઉકેલ લાવવામાં મદદરૂપ થાય છે. આમુખ બંધારણની જોગવાઈઓ સમજવામાં હોકા યંત્રની ગરજ સારે છે. યાદ રાખજો, બંધારણની તમામ જોગવાઈઓ સમજવામાં
આમુખ હોકાયંત્રની ગરજ સારે છે. કે હોકાયંત્ર તમને ખબર છે, પાયલોટ હોય, વિમાન હકવનાર વ્યક્તિ હોય, હોકાયંત્ર ઉપરથી જ પોતાનો રસ્તો નક્કી કરે છે. અને હોકાયંત્ર તમને ખબર છે ઉત્તર દક્ષિણ દિશાઓ દર્શાવે છે. મિત્રો, એવી જ રીતે બંધારણની અંદર કંઈ રસ્તો જોવાતો હોય અથવા કોઈ પ્રશ્ન હોય અથવા કંઈ ઉકેલ લાવવાનો હોય ત્યારે આમુખમાંથી મળે છે. આથી કહી શકાય કે આમુખ બંધારણનો અર્ક છે, આત્મા છે અથવા હોકાયંત્ર છે. મિત્રો, આમુખ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, નાગરિક વચ્ચે બંધુતાની ઉમદા ભાવનાઓ, આદર્શ પડઘો છે. આપણા ભારતનું એકતા હોય, અખંડિતતા હોય, નાગરિક વચ્ચેની ઉમદા ભાવનાઓ હોય, એ આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનું પીઠબળ માનવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી નવો પ્રશ્ન આપણે જોવાના છીએ. આમુખના આધાર સ્તંભ. કોઈ પણ સત હોય એને ઊભા રાખવા માટે સ્તંભ હોય, એમ આમુખની અંદર વ્યવસ્થિત જુદા જુદા આધાર સ્તંભો છે. મિત્રો, એ આધાર સ્તંભો વિશે આપણે અભ્યાસ કરીએ. મિત્રો, ભારતીય બંધારણમાં આમુખમાં વ્યક્ત થયેલી આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, આ વગેરે જેવા પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલ 3 આધાર સ્તંભો આપણે વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અહીં આપણે જુદા જુદા ઘણા આધાર સ્તંભો આપ્યા છે કે બંધારણના મુખ્ય આમ કહેવાય ને, ખાસ કરીને આપણે 3 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, 1 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે આમુખના આધાર સ્તંભો જણાવો, તો અહીં બધા જ નામ લખ્યા છે એ આપણે લખાય. કયા કયા? તો ભારતમાં લોકશાહી, સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, આ વગેરે એ આપણો આમુખ છે એના આધાર સ્તંભો છે. મિત્રો, એમાંથી આપણે 3 મુખ્ય આધાર સ્તંભો છે એનો અભ્યાસ કરવાના છે. એમાં પહેલો લોકશાહી. બંધારણના જે આમુખના આધાર સ્તંભની અંદર પહેલો લોકશાહી. લોકશાહી શબ્દ લોક એટલે લોકો, શાહી એટલે શાસન. લોકોના હાથમાં જે શાસન છે એને મિત્રો આપણે લોકશાહી કહીએ છીએ. જોઈએ શું આવે છે. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમત્વ સત્તા આપવામાં આવી છે. આપણા બંધારણની અંદર આખરી સાર્વભૌમત્વ, સર્વ સત્તા લોકોને આપવામાં આવી છે. આથી આપણે લોકશાહી દેશ કહેવામાં આવે છે. મિત્રો, કોઈ એક વ્યક્તિ, કોઈ એક વર્ગનું શાસન નથી. પહેલાં એવું હતું, કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક રાજ્ય ચલાવતા હતા, રાજા. આજે આપણા દેશની અંદર લોકશાહી છે. કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક વર્ગ જેમ શાસન ચલાવે દેશનું એ યોગ્ય નથી. પરંતુ સત્તાની અંતિમ જે બાગડોળ લોકોના હસ્તે છે. સાંભળજો મિત્રો, સત્તાની અંતિમ વિધિ કે કોને સત્તા પર બેસાડવું એ સંપૂર્ણ સત્તા લોકોના હસ્તે, લોકોના હાથમાં છે. હવે મિત્રો, આ લોકશાહી વિશે વાત કરીએ તો લોકશાહીને ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે. ડેમોક્રેસી, લોકશાહી એટલે કે ડેમોક્રેસી મૂળ ક્યાંનો શબ્દ છે? કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો. જે ડેમોસ એટલે લોકો થાય, ક્રેસોસ એટલે સત્તા.
ડેમોક્રેસીનો મતલબ થાય લોકોની સત્તા. ડેમોક્રેસી એટલે કે લોકોની સત્તામાંથી ઉતરી આવેલો છે. ગ્રીક ભાષાનો શબ્દ છે લોકશાહી. ડેમોક્રેસી એનો અર્થ થાય અંગ્રેજીમાં, અને એને કહીએ તો એને લોકોની સત્તા એવો અર્થ થાય છે. રાજ્ય સત્તાના મુખ્ય વ્યક્તિઓમાં હાથમાં નિરકુંજ તરીકે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. કોઈ એક રાજ્યના હાથમાં, કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા છે એવું નથી, તો લોકોના હાથમાં સત્તા છે. લોકો કે એને શાસન ઉપર આપણે બેસાડીએ છીએ, લોકો કે એને હટાવી શકીએ છીએ. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવવા શકતા હોય છે અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેનારા અધિકારીઓ ધરાવતા હોય છે. મિત્રો, લોકશાહીની અંદર તમે સામાજિક, આર્થિક, રાજકીય દરેક ન્યાયિક ભાગ લઈ શકો છો અથવા મેળવી શકો છો. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત મત અધિકારના ધોરણે મતદારોની ચૂંટણી પોતાના પ્રતિનિધિ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા, કારોબારી, પ્રધાનમંડળ, વહીવટીતંત્ર જવાબદાર હોય છે. યાદ રાખજો મિત્રો કે આપણા ભારતની અંદર સાર્વત્રિક પુખ્ત મત અધિકાર, સાર્વત્રિક પુખ્ત મત અધિકાર તમને ક્યારે મળે છે કે જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય પછી તમને સાર્વત્રિક પુખ્ત મત અધિકાર મળે છે. મત આપવાનો અધિકાર 18 વર્ષ પછી મળે છે. મિત્રો, ત્યારે તમે સંસદની અંદર એટલે કે લોકસભા, કારોબારી એટલે કે પ્રધાનમંડળ, જેને વહીવટી મંડળ તરીકે ઓળખવામાં આવશે, એની અંદર તમે ભાગ લઈ શકો છો. કારોબારીના અબાધિત સત્તા નથી, તેમને નિયમિત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન પદ સોંપવામાં આવશે. કારોબારી એવી વસ્તુ છે કે નિયમિત કાયમ માટે તમે સત્તા પર રહી શકતા નથી. અમુક સમય માટે તમને સત્તાનું સુકાન પદ સોંપવામાં આવે. સુકાન પદ એટલે કે આગેવાન બનાવવામાં આવે અને પછી તમને ઉતારી લેવામાં આવે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. એટલે જ તમે જુઓ લોકસભાની અંદર શું હોય છે, સ્થાનિક કક્ષાના લોકો તમને ચૂંટી કાઢે છે, મત આપે છે અને તમે શાસન ઉપર જઈ શકો છો. આમ લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું, લોકશાહી કોને કહેવાય? લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય, તેને લોકશાહી કહેવામાં આવે છે. લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય, જેને મિત્રો લોકશાહી કહેવામાં આવે છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળનો સ્થાપિત થયેલી હોય છે. લોકશાહીની અંદર લોકોમાંથી આખું એક પ્રધાનમંડળ બનાવવામાં આવે છે અને પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે, સંસદ સભામાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદના જવાબદાર હોય છે. ભારતના પ્રજાસત્તાક રાજ્ય એટલે માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણે નિર્ધારિત કરેલા લાયકાત ધરાવતા હોય અને એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકાતું નથી. મિત્રો, લોકશાહીની અંદર પહેલાં એવું હતું કે જે રાજા હોય એનો પુત્ર જ રાજા બનતો અને એ રાજ્યનું શાસન ચલાવતો હતો. પણ આજે લોકશાહી દેશ છે, લોકશાહી શાસન વ્યવસ્થા છે. એની અંદર લોકો નક્કી કરે છે કે કોને શાસન ઉપર બેસાડવો અથવા કોને શાસન ઉપરથી હટાવવો, એ લોકો નક્કી કરે છે. એટલે દર 5 વર્ષ સુધી જ સામાન્ય સત્તા ઉપર રહી શકે. માનો કે આજે કોઈ પણ વ્યક્તિ સત્તા પર આવ્યો, દાખલા તરીકે આજે તમે જોવો છો
કે ભાજપ સત્તા પર છે, આવતા 5 વર્ષની અંદર એમ થાય કે ભાજપને નહીં, હવે કોંગ્રેસને લાવો તો કોંગ્રેસ આવશે, કોંગ્રેસને નહીં આમ પાર્ટીને લાવો તો આમ પાર્ટી, કોઈ પણ અથવા ભાજપને રાખે, એ લોકો નક્કી કરે છે, કોઈ વ્યક્તિ નક્કી કરી શકતો નથી. કોઈ પણ વંશપરાગત વારસો આધીન પદ એ પ્રાપ્ત કરી શકાતો નથી. 5 વર્ષે સામાન્ય સત્તા ઉપર આવી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદાર સિદ્ધાંત પર કામ કરે છે, તેથી જવાબદાર સરકાર કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને આધીન જોવા મળે છે. મિત્રો, ભાવનાને સ્વીકારી એ હેતુપૂર્ણ જે પ્રત્યક્ષશીલ રહીને સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત મત અધિકાર હક આપી હિંમતપૂર્વક શ્રદ્ધા પૂરી કરી છે. અને આપણા ભારતની અંદર બંધારણની અંદર સાર્વત્રિક પુખ્ત મત અધિકાર એટલે કે 18 વર્ષ કરતાં ઉપરના વ્યક્તિઓ હોય એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર, નિરપેક્ષ અને ન્યાય, ચૂંટણીના રચના કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મિત્રો, આ દરેક વસ્તુ સંસદ હોય, ધારાસભા, સ્વતંત્રતા, નિરપેક્ષ, ન્યાયતંત્ર, આ બધી વસ્તુ ચૂંટણી દ્વારા જ કરવામાં આવે છે. સાર્વત્રિક પુખ્ત મત અધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, જન્મને ભેદભાવ કર્યા વગર, કોઈ પણ ભેદભાવ કર્યા વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવે, જેને આપણે સાર્વત્રિક પુખ્ત મત અધિકાર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ત્યાર પછી મિત્રો આપણે આગળનો પોઈન્ટ જોવાનો છે